નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ પોસ્ટ ઓફિસ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતી છે તે ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંક એટલે કે આઈપીપીબી દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। તેમાં ચીફ ઓપરેટર ઓફિસર માટેની પોસ્ટ પર ભરતી થશે। મિત્રો, આ ભરતી માટે સમગ્ર ભારતના મેલ અને ફિમેલ બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। મિત્રો, આ ભરતી માટેની જે એજ લિમિટ છે તે 55 વર્ષ છે। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ પોસ્ટ ઓફિસ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું પોસ્ટ ઓફિસ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગઈ છે પોસ્ટ ઓફિસ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। એ વેકેન્સીનું નામ છે પોસ્ટ ઓફિસ ન્યૂ વેકેન્સી 2026। ઓર્ગેનાઇઝેશનનું નામ છે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો ચીફ ઓપરેટર ઓફિસર માટેની પોસ્ટ ઉપર ભરતી થવાની છે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો ફોરેસ્ટ પોસ્ટ ઉપર ભરતી થવાની છે, તો એપ્લાય જરૂર કરી દેજો। એપ્લાય તમારે અહીં ઓનલાઈન કરવાનું રહેશે। ઓકે, અને એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બંને આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ તમારા જે સરકારની ગાઈડલાઈન પ્રમાણે 18 વર્ષે પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ અને મેક્સિમમ તમે 55 વર્ષની ઉંમર સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે 750 રૂપિયા ફી ભરવાની રહેશે। એવી જ રીતે એસસી, એસટી અને પીડબ્લ્યુડી માટે પણ 750 રૂપિયા ફી ભરવાની રહેશે। પેમેન્ટ મોડ છે તે ઓનલાઈન છે, તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા પણ જે આ પેમેન્ટ છે તે કરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ, ઓનલી ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન થશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને તમને સિલેક્શન મળશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં તમે કોઈ પણ જાતનું ગ્રેજ્યુએશન કરેલ છે, તમે કોલેજ કરેલ છે તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરી તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શન તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે ઇન્ડિયન પોસ્ટની જે આઈપીપીબી ની જે વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો। ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાનું રહેશે। ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ છે બધા અપલોડ કરી દેવાનું રહેશે અને ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે। ત્યારબાદ ફી ભરીને તમારું જે એપ્લિકેશન છે તે કન્ફર્મ કરી દેવાનું રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ સ્ટાર્ટિંગ ડેટની વાત કરીએ તો 1 મે 2026 થી આ ભરતીમાં એપ્લિકેશન છે તે શરૂ થઈ ગયેલા છે। લાસ્ટ ડેટની વાત કરીએ તો 21 મે 2026 સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, એપ્લાય જરૂર કરી દેજો। અગત્યની લિંકની વાત કરીએ તો એપ્લાય કરવા માટેની જે લિંક છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।